નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે એકદમ જાળીદાર અને ખાવામાં સોફ્ટ જરા પણ ડચુડો ન વળે એવા વાટીદારના ખમણ બનાવીશું। કઈ રીતે આથો લાવવાનો, વઘાર કઈ રીતે કરવાનો, જેથી કરીને આપણા વાટીદારના ખમણ જે છે અસલ આપણે ફરસાણની દુકાનેથી લાવીએ ને એવા જ બને। ઘણી વખત આપણે જ્યારે ઢોકળામાં હળદર ઉમેરીએ ને અને સોડા ઉમેરીએ અને સ્ટીમ કરીએ ને એટલે ઉપર બહુ બધા રેડ સ્પોટ આવી જતા હોય છે। આવું ન થાય એના માટે શું ધ્યાન રાખવાનું એવી અનેક ટિપ્સો જે છે આ વિડીયોમાં બતાવેલી છે, તો એન્ડ સુધી ચોક્કસથી જોજો। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો 1 કપ ભરીને અહીં મેં ચણાની દાળ પલાળી લીધેલી છે। તો દાળ પલાળવામાં બિલકુલ પણ ઉતાવળ નહીં કરવાની। ઓછામાં ઓછી 6 થી 7 કલાક દાળને જે છે એ સરસ પલળવા દેવાની। જો દાળનો દાણો જે છે એ કાચો હશે ને તો આથો નહીં આવે, જરા પણ ચીકાશ નહીં આવે। દાળ સરસ પલળી જાય એટલે જે પાણીમાં આપણે દાળને પલાળી હોય ને એ પાણી કાઢી લેવાનું અને દાળને છૂટ પાણીએ નળ નીચે સરસ ક્લીન કરી લેવાની। ત્યારબાદ જ એને આપણે મિક્સરના વાસણમાં ટ્રાન્સફર કરીને ગ્રાઇન્ડ કરવાનું। ઘણીવાર એવું થતું હોય છે કે ખીરામાં જે છે ને એ સ્મેલ થઈ જતી હોય છે। આવું ન થાય ને એના માટે દાળ પલાળતી સમયે પૂરતું પાણી ઉમેરવાનું, એમાં માપોમાપ પાણી નહીં ઉમેરવાનું। દાળ ડૂબે એનાથી ઉપર પાણી રહે ને એટલું પાણી ઉમેરવાનું। હવે ગ્રાઇન્ડ કરતી સમયે અહીં મેં અડધા કપ જેટલા દહીંનો ઉપયોગ કરેલો છે। જો વાતાવરણમાં ઠંડક હોય ને તો તમારે દહીં અગાઉથી જે છે એ ખાટું કરીને ઉમેરવાનું। જો ઉનાળામાં કે આપણે બનાવતા હોઈએ જ્યારે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધુ હોય તો ત્યારે રેગ્યુલર દહીં સાથે પણ પ્રોપર બનશે। તો અત્યારે મેં ખાટું દહીં નથી ઉમેરેલું, રેગ્યુલર દહીં ઉમેરેલું છે। વધારે પાણી નથી ઉમેરવાનું। આ રીતનું જ ખીરું રાખવાનું છે। વાટીદારના ખમણ બનાવવા માટેનું ખીરું જે છે એ ઈદડા જેવું કે ખાટા ઢોકળા જેટલું પાતળું નથી હોતું। આ રીતનું થોડુંક થીક રાખવાનું હોય છે, વધારે થીક પણ નથી રાખવાનું। ઘણીવાર આપણે ઢોકળાનો ટેક્સચર દરદરો બનાવવા માટે ખીરું જે છે ને બહુ અધકચરું રાખી દેતા હોઈએ છીએ। એવું નથી કરવાનું। આ વાટીદારના ખમણ છે, ખીરું તમારે જે છે પ્રોપર પીસીને જ બનાવી દેવાનું છે, જરા પણ અધકચરું નથી રાખવાનું। હવે ખીરામાં સ્મેલ ન આવે એના માટે આપણે અહીં 1/4 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ ઉમેરીશું, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું। આપણે ઘણીવાર શું કરતા હોઈએ છીએ, જ્યારે ઢોકળા સ્ટીમ કરવા હોય ને ત્યારે એમાં તેલ ઉમેરતા હોઈએ છીએ। એના બદલે જ્યારે આપણે આથો લાવીએ ને ત્યારે જ 3 ટેબલસ્પૂન જેટલો તેલ ઉમેરી દેવાનો છે। તો તેલ જે છે મેં અહીં સિંગ તેલનો યુઝ કરેલો છે, વધારે સારો ટેસ્ટ આવશે સિંગ તેલથી। જો તમે ખીરું જે છે વધારે દરદરું રાખશો તો ઢોકળામાં જ્યારે તમે કાપા પાડશો કે વગાડશો ને ત્યારે બહુ જ દાણેદાર થઈ અને છૂટી જશે, બિલકુલ પણ બાઇન્ડિંગ નહીં આવે। બધું જ સરસ મિક્સ થઈ જાય એટલે 2 ટેબલસ્પૂન જેટલો આપણે અહીં બેસન ઉમેરવાનો છે। બેસન ઉમેરવાથી બહુ જ સરસ ટેક્સચર આવશે, તો ખાસ ઉમેરજો, સ્કીપ નહીં કરતા। તો બધું જ સરસ મિક્સ કરીને 1 મિનિટ માટે આપણે ખીરાને જે છે એ ફેટી લઈશું। આ રીતનું જ ખીરું રાખવાનું છે, વધારે બેટરને જે છે આપણે લૂઝ નહીં રાખીએ અને વધારે ઘટ પણ નથી રાખવાનું। અત્યારે જે થિકનેસ છે એ પ્રોપર છે। સાઈડને જે છે આપણે ક્લીન કરી લેવાનું અને 6 થી 7 કલાક જેવું આપણે આ ખીરાને જે છે રેસ્ટ આપીશું, એટલે કે આથો લાવવા દઈશું। જે થાળીમાં ઢોકળાને સ્ટીમ કરવા છે એને તેલની મદદથી ગ્રીસ કરી લેવાનું છે। અગેન હું અહીં સિંગ તેલનો જ યુઝ કરી રહી છું। 2 થાળી ભરીને જે છે એ ઢોકળા બનશે। તો 6 થી 7 કલાક પછી સરસ જે છે એ ખટાશ આવી ગઈ છે। આ રીતના આપણે ઉપરનું લેયર હટાવીશું તો કલર પણ ચેન્જ થઈ ગયો હશે। સરસ તમે જુઓ જાળી આવી ગઈ છે। ક્યારે પણ ખીરામાં અગાઉથી જે છે મીઠું નહીં ઉમેરવાનું, સ્મેલ આવશે ખીરામાં। અત્યારે જે છે આપણો આથો એકદમ પરફેક્ટ આવી ગયો છે। સરસ આપણે પહેલાં ફેટી લઈશું। ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલા આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે। જો તમને તીખાશ ખાવી ન ગમતી હોય, ઢોકળામાં ન ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ બહુ જ સરસ ફ્લેવર આવશે આદુ અને મરચાંથી। જો તમને આજની આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જશું અને ખીરાને જે છે આપણે ફેટતા જશું। બધું પાણી એકસાથે નહીં ઉમેરીએ। પાણીનું માપ જે છે એ ઘણીવાર દાળ અને લોટની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરતું હોય છે,
એટલે પાણી હંમેશા જ્યારે પણ આપણે કોઈ બી બેટર બનાવીએ તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, પાણી 2 થી 3 બેચમાં ઉમેરવાનું. તો ફેટતા આપણે ખીરું જે છે એ રેડી કરી લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો બધું સરસ જે છે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે ઢોકળાની થાળી ઉપર રેડ સ્પોટ ના આવે ને એના માટે આપણે સોડાને અલગ રીતે ઉમેરીશું. સૌપ્રથમ મેં અહીં 1 ટીસ્પૂન જેટલી બેકિંગ સોડા લીધેલી છે. આ તો સરસ આવી ગયો છે એટલે વધારે સોડાની જરૂરત નહીં પડે. 2 ટેબલસ્પૂન જેટલું એમાં આપણે પાણી ઉમેરવાનું છે અને સરસ મિક્સ કરી લેવાનું છે. તો આ જે સોડા જે છે બંને થાળીને કન્સિડર કરીને લીધેલી છે. તો સોડા હળવી એવી મિક્સ થઈ જાય એટલે આ પાણી જે છે આપણે ખીરામાં ઉમેરી દઈશું. આ રીતે સોડા ઉમેરવાથી સોડા જે છે બધા જ ખીરામાં પ્રોપર મિક્સ થશે. ઘણીવાર એવું થતું હોય છે કે સોડા પ્રોપર મિક્સ ન થાય ને એના કારણે ઉપર રેડ સ્પોટ આવી જતા હોય છે. અને હળદર જે છે ને આપણે આથામાં જ ઉમેરી દીધેલી છે. જો હળદર આપણે પછીથી ઉમેરીએ અને સાથે સાથે સોડા ઉમેરીએ ને તો પણ રેડ સ્પોટ આવી જાય છે ઉપર. આવું ન થાય એના માટે હળદર જે છે દરેક વખતે ખીરામાં પહેલેથી જ ઉમેરી દેવાની. બધું જ સરસ મિક્સ કરીને હવે આપણે ખીરાને ઇક્વલ પોર્શનમાં 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. અને એકદમ ગરમ થઈ જાય જ્યારે ઢોકળિયું ત્યારે જ પ્લેટને મૂકવાની સ્ટીમરમાં. તો 20 મિનિટ પહેલાં આપણે આ સ્ટીમરને નહીં ખોલીએ, 20 મિનિટ લાગશે જ. 20 મિનિટ હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરવાના છે. ત્યારબાદ ચપ્પુ કે પછી ટૂથપીકની મદદથી ચેક કરી લેવાનું. તો તમે જુઓ બિલકુલ પણ એક પણ રેડ સ્પોટ નથી આવ્યો ઉપર. દેટ મીન્સ આપણે જે સોડા ઉમેરી, હળદર જે અગાઉથી ઉમેરી એ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખવાથી એકદમ પ્રોપર ટેક્સચર ને કલર આવ્યો છે. એકદમ ઠંડા થઈ જાય ત્યારે જ કાપા પાડવાના. ગરમ ઢોકળામાં કાપા પાડશું તો એકદમ ચૂરો થઈ જશે ઢોકળા. તો એક સરખા કાપા બંને થાળીમાં આપણે પાડી લઈશું. તમે જુઓ એકદમ સરસ એવી જાળી પડી છે. આ બધી ટિપ્સને ધ્યાનમાં રાખશું ને તો વાટીદારના આ ખમણ ખાતી વખતે જરા પણ ગળામાં ડચુડો નહીં વળે. ઘરમાં નાનાથી લઈ મોટા દરેક જે છે એ આરામથી ખાઈ શકશે. 4 ચમચી જેટલું સિંગ તેલ લીધું છે. સિંગ તેલ ગરમ થાય એટલે એમાં 2 ચમચી જેટલી રાઈ લેવાની છે. રાઈ આગળ પડતી લઈશું. રાઈ ચટકે એટલે 2 લીલા મરચાં અને 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરીશું અને 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે. બહુ બધું તેલ લઈએ તો ઢોકળા જે છે એ ઘણીવાર બહુ ઓઇલી થતા હોય છે. આવું ન થાય એના માટે અહીં અડધા કપ જેટલું મેં પાણી ઉમેરેલું છે. સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. પાણીના ભાગનું થોડુંક મીઠું પણ ઉમેરી દઈશું અને વઘારમાં જ 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે. હળવો એવો ઉભરો આવે એટલે ઢોકળા જે છે આપણે ઉમેરી દઈશું. ઢોકળા ઉમેરીને બધું જ સરસ જે છે મિક્સ કરી લેવાનું. ઉપરથી ઝીણા સુધારેલા કોથમીરના પાન પણ ઉમેરીશું. તો લગભગ દરેક ગુજરાતીઓના ફેવરેટ હોય છે આ વાટીદારના ઢોકળા. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.